તમને લોકોને અત્યારે એમ થતું હશે કે હું સાસણમાં આવ્યો છું, પણ હું રાજકોટથી ખાલી 15 કિલોમીટર દૂર ઓડકાર રિસોર્ટમાં આવ્યો છું, જેનું લોકેશન તમને ગૂગલ મેપ ઉપર મળી જશે, જ્યાં 200 રૂપિયામાં સ્વિમિંગ પુલ યુઝ કરવા માટે આપે છે અને તમારે અનલિમિટેડ ડિનર કરવું હોય તો 270 રૂપીસમાં છે. અહીંયા વન ડે પિકનિક અને ફૂલ ડે રોકાવા માટે કપલના પેકેજ ને એ બધું અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને અહીંયા આવવું હોય તો તમે સ્ક્રીન ઉપર આવે છે નંબર ઉપર પ્રી બુકિંગ કરાવવું જરૂરી છે. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને તમને આખો ફાર્મ એક્સપિરિયન્સ મળે. અહીંયા પાછળ વાડી જેવું છે જ્યાં બધું વેજીટેબલ્સ ઉગે છે. અને ટોટલ 8 રૂમ છે, એસી નોન એસી બંને રૂમ્સ અવેલેબલ છે. એકદમ નીટ એન્ડ ક્લીન રૂમ ને બાથરૂમ છે. અમે આજે અહીંયાનું ડિનર કરવાના છીએ, જેમાં ઊંધિયું છે, ઢોકળી છે, સેવ ટમેટાનું શાક છે, કઢી ખીચડી, રોટલી રોટલા અને ફરસાણમાં ગરમ ભજીયા અને સ્વીટમાં ગુલાબજાંબુ અને ડ્રાયફ્રૂટ વાળો રવાનો શીરો છે. અને છાશની બોગણી ટેબલે ગોઠવાઈ ગઈ છે. અને અહીંયા રસોઈમાં કોઈ પણ જાતના બહારના ગરમ મસાલા યુઝ નથી થતા, બધા મસાલા આ લોકોના પોતાના જ બનાવેલા યુઝ કરે છે. અને કાચી ઘાણીનું સિંગ તેલ જમવામાં યુઝ કરવામાં આવે છે. રોટલો અને ઢોકળીનું શાક પહેલાં ટ્રાય કરીએ આપણે. સુપર જમવાનું છે. ટેસ્ટમાં ખરેખર આપણને ખબર પડે કે બહારના મસાલા નથી યુઝ કર્યા. નાના છોકરાઓથી લઈને મોટાઓને બધાને ભાવે એ ટાઈપનું ફૂડ છે. અને ભજીયા ગરમા ગરમ સાથે આપ્યા છે, ખજૂરની ચટણી છે. મને તો અહીંયા જમવાની બહુ મજા આવી ગઈ છે. હવે છેલ્લા ડેઝર્ટમાં રવાનો શીરો ખાઉં છું. તો રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા ઓડકાર રિસોર્ટ વેકેશનમાં અને વીકેન્ડમાં અને ડે પિકનિકમાં આવવું હોય તો બહુ સારું ઓપ્શન છે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સમાં અને ગ્રુપમાં ફેમિલીમાં શેર કરી દો અને આગળ પણ વિડીયોઝ જોવા માટે પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.